ભૂખ લાગી છે. કંઈક ખાવાનું આપણે. આ શું હાલત બનાવી છે તમને જરાય ભાન છે? મારું માથું દુખે છે, મગજમારી ન કર. મગજમારી હું કરું છું કે તમે કરો છો? તમને એક ને એક વાત મારે કેટલી વાર કહેવાની? થોડુંક તો સમજો. તમને જવાબદારીનું કઈ ભાન છે? જો હું અત્યારે લેક્ચર સાંભળવાના મૂડમાં નથી. મને બહુ ભૂખ લાગી છે. તું ખાવાનું આપે છે કે નહીં? ખાવાનું બને છે. મને કઈ પણ ખાબડે ભૂખ લાગી છે. રાજેશ, આ શું કરો છો? મારા ઉપર હાથ ઉપાડો છો તમે? હું તમારી પત્ની છું. પત્ની છો ને તો પત્નીની જેમ રે. મારી માં ના બસ કીધું ને મને ભૂખ લાગી છે. ખાવાનું આ નતા છે ને. નહીં તો શું કરશું? એમ પણ હવે કઈ બાકી નથી રહ્યું. આ તમારું રોજનું થઈ ગયું છે. દારૂ પીને આવવાનું અને પછી કોની સાથે શું વાત કરો છો ને એનું. તારા બાપ પાસેથી પૈસા માંગ્યા? જો મારા પપ્પા સુધી ન જાય. એમને વચ્ચે લાવવાની જરૂર નથી. અને એમાંય ખબર જ છે કે પિયરમાં કોઈ નથી, એટલે જ હેરાન કરો છો. હા, એટલે જ હેરાન કરું છું. એવું જ સાંભળવું જ ને તારે. હવે તું મને ખાવાનું આપે છે કે મારું કરે? રાજેશ, સાલા નાલાયક શું કરે છે આ? હે? એ મને ખાવાનું નથી આપતી. હા તો લઈ આપે તને ખાવાનું. મને ભૂખ લાગી છે. ભૂખ લાગી છે ને? ચા બાર રોડ ઉપર બેસીને ભીખ માંગ, ત્યાં ખાજે. અને તું તું આ કવિતા બહુ પર હાથ ઉપાડે છે. અરે એ ઘરની લક્ષ્મી કહેવાય, અને લક્ષ્મી પર હાથ ઉપાડતા તને શરમ નથી આવતી? એને ખબર નથી પડતી કે વર માંગે તો ખાવાનું આપવાનું. તો વર છે ને એ એક જ ઝાપટ નાખીશ ને બધો દારૂ ઉતરી જશે. પપ્પા શું કરો છો? એ પાનમાં નથી, પણ આપણે તો પાનમાં છીએ. બેટા, તારી વાત હું સમજી શકું છું, પણ આ નરાધમ છે ને એક વાતે સમજતો નથી. એ જા રૂમમાં જા. તમે રૂમમાં જાવ, હું ખાવાનું લઈને આવું છું. જાવ તમે. ગુડ ગર્લ. બેટા કવિતા, બેટા તું મને માફ કરી દેજે. મેં આ મારા દીકરાને આવો નતો ધાર્યો. તમારો કોઈ વાંક નથી પપ્પા. કદાચ મારા જ નસીબ એવા હશે. છોડો, હું પહેલા જમવાનું બનાવી નાખું. મોડું થશે તો દેખારો કરશે. ઠીક છે, તું તારું કામ કર. આ નરાધમમાં તો કઈ સુધારા આવે એવું મને નથી લાગતું. રાજેશ, ઓય રાજેશ, રાજેશ, ક્યાં ભરાઈ ગયો છે? બહાર આવ. આટલા દી છે આ સુધી મારી સામે નથી આવતો. પૈસા લેવા માટે દોડી દોડીને આવત. હે? અરે કહું છું બહાર નીકળ. ક્યાં છે રાજેશ? ક્યાં છે? તમે કોણ છો ભાઈ? કોણ છો? હા, હ? તમારા દીકરાને પૂછવું હતું ને કોણ છો? હ? પૈસા લેવા આવ્યો છું મારા. લાવો કાઢો. કયા પૈસા? પેલા તમારા દીકરાને બોલાવો ને. પેલા રાજેશ છે, હું નામ તેનો. એ હમણાં ઘરે નથી. ઘરે નથી તો ઘરે ના જ હોય ને. છુપા તો ભરતો છે આમ તેમ, મોડું છુપાડીને. નહીં પણ તમારે કામ શું છે ભાઈ, એ કહો ને. અને કોઈ તમારા દરવાજે આવીને આ રીતે રાડા રાડ કરે તો હું કામ હોય સમજી જવાનું હોય કે નહીં? હે? પૈસા લેવાના છે, પૈસા. પણ પૈસા તો અમે ચૂકવી દીધા છે બધા. અરે ભાનમાં જો તમે. હે? અરે કોને ચૂકવ્યા પૈસા? એ બીજો કોઈ લેણદાર હશે, હું અલગ છું. 10 લાખ રૂપિયા લેવાના છે મારે. 10 લાખ. લાવો પૈસા કાઢો. જો ભાઈ, હમણાં ઘરે કોઈ નથી. તમે સાંજે આવો ત્યારે બધા ઘરમાં હશે ત્યારે વાત કરશું. મને આજે વાતની કોઈ જાણ જ નથી. હું તમને કેવી રીતે જવાબ આપી શકું? તમારા દીકરાને પૂછો ને. ઈ પણ હમણાં ઘરે નથી. આ તો ના જ હોય ને. લોકોને પૈસા આપવાના હોય તો ઘરમાં ના હોય, આમ તેમ છુપાતા પડતા હોય ને.
લાવો તમે પૈસા કાઢો ને તો તમારા દીકરાને ફોન કરો, વાત કરો ને તો પૈસા લાવો મારા પણ પૈસા. મેં તમને કીધું ને કે હમણાં ઘરે કોઈ નથી તો હું તમને કેવી રીતે કઈ પૈસા આપી શકું? હું મારા પૈસા લીધા વગર જવાનો ના જ. આ રાડા રાડ કરીશ, આખા ગામમાં ફેલાવીશ આ વાતને. તમારા સોસાયટીના લોકોને કહીશ કે તમારો છોકરો કેવો છે તે. જો ભાઈ, હું તમારી સામે હાથ જોડું છું. અરે બંધ કરો નાટક હવે. દીકરો લોકોના પૈસા લઈ લે છે, અને માને કે હાથ જોડવા. આવા બધા નાટક બહુ જોયા છે અમે. અરે આ લગન કઈ ઓછા પૈસા નતા આપ્યા લોકોને, કેટલી ઉઘરાણીઓ કરી છે. અને હું કહું છું તમે હાથ જોડવાની વાત કરો છો? અરે આટલો મોટો બંગલો છે, સરસ મજાનું ફર્નિચર છે, આટલી સરસ મજાની સોસાયટી છે, અને પૈસા નથી તમારી જોડે. કાંઈ એ કરો. મને છે ને તમે, હું છે ને કઈ લઈ જાઉં એ પહેલા તમને કહી દઉં છું, તમારે સોના ચાંદી દાગીના કઈ એ આપો, મને પૈસા જોઈએ બસ. આજે હું પૈસા લેવર જવા ના. ભાઈ હમણાં તો કઈ ઘરે નથી, પણ આ લ્યો તો મેં હમણાં છે ને આ મારી બંગડી રાખો ભાઈ. મન તમે હમણાં આ બંગડી આપો છો તમે? આ બંગડી અરે 10 લાખ રૂપિયા લેલું છે મારું. 10 લાખ રૂપિયા. આમાંથી શું થાય? આટલાથી મારું પૂરું ના થાય. ભાઈ તમારી બધી વાત સાચી. હમણાં તમે શાંતિ હો, આ બંગડી લઈને તમે જાઓ, અમે લોકો આગળનું પણ લેણું તમારું ચૂકવી દેશું. હું તમને વાયદો કરું છું. જો તમે બાઈ માણસ છો ને એટલે તમારી વાત માની લઉં છું. બાકી મારા રૂપિયા લીધા વગર આજે હું જવાનો નહોતો. આ તો લઈ જાઉં છું. બાકીના જેટલા છે એટલા ઝટ દઈને આપી દેજો, નહીં તો હારું નહીં થાય. સરિતા, સરિતા ક્યાં ખોવાય છે? આપણો રાજેશ આજે પાછો દારૂ પીને આવ્યો. અને દારૂ પીધું તો પીધું, પણ કવિતાને પણ માર્યું એને. શું? હા, હું વચ્ચે આવી, પણ શું કરું કઈ સમજાતું નથી આ દીકરાનું મને. બહુ ખોટું કરે છે આ છોકરો. એને લાખ વખત સમજાવ્યો છે કે તો આ બધી લત છોડી દે, પણ કોણ જાણે આ છોકરાની સંગત ફરક થઈ ગઈ છે ને, ચલો નપાવટ સમજતો જ નથી. અને હજી એક વાત, હા? લેણદાર દરવાજે આવ્યા હતા. શું? હા, એ પાછો જુગારમાં હારી ગયો છે. અરે અરે પણ એ લેણદાર, એ પેલો ભાઈ દર ના, વખતે આ આવે. ભાઈ કોઈક નવા હતા, હું નથી ઓળખતી એમને. આવીને ઘણી રાડો પાડી એમણે, અને મેં હમણાં એક દાગીનો આપી દીધો છે. શું વાત કરે છે? પણ શું કરું, એ જવા તૈયાર નહોતો. અરે પણ અગાઉ તો મેં એનું લેણું ચૂક્યું હતું, એને બધું મેં સમજાવ્યો હતો કે ભાઈ તું હવે સુધરી જા, હવે આવા ધંધા નહીં કરતો, તો છતાં બીજો. હા, ભગવાન, એ તો ઠીક છે તે તેને એને દાગીના આપીને એને રવાના તો કરી દીધો, પણ એનું લેણું કેટલું હતું એવું કઈ કીધું છે? હા, એવી કોઈ વાત નથી કરી મેં. મને કઈ સમજાતું જ નહોતું કે હું શું કરું ત્યારે. મને બસ એટલું જ હતું કે અહીંયાથી ચાલ્યો જાય. તમે ઘરે હતા નહીં એટલે મેં એની સાથે બહુ વાત નથી કરી. એ તો ઠીક છે, પણ મને તો આ બિચારી કવિતાની ચિંતા થાય છે. એ બિચારીનો શું વાંક છે? આ નરાધમને ભણાવ્યો, નોકરી માટે ડિગ્રી અપાવી છે, પણ સાલો કઈ નોકરી નથી કરતો અને અવળે રવાડે ચડી ગયો છે. સુધી મને ખાસ કરીને તો કવિતાની ચિંતા થાય છે. આપણે એને વહુ તરીકે ઘરે લાવ્યા હતા, પણ આપણે એને હંમેશા દીકરીની જેમ જ રાખી છે. મને નથી સમજાતું કે એનું શું થશે. આપણો રાજેશ એને વારાઘડીએ મારે છે, એ બધું હું નથી જોઈ શકતી. પ્રોબ્લેમ જ એ વાતનો છે કે સાલો વહુ ઉપર હાથ ઉપાડે છે. મને તો એમ છે સાલાને બે ખેંચીને નાખું. સુધરતો નથી, સુધરવાનું નામ લેતો નથી સાલો. શું કરવું અને શું નહીં, મને તો એની જ ચિંતા થાય છે. જો આપણો દીકરો નહીં સુધરે તો કવિતાનું શું થશે? જોઈએ છે, મા બાપ તરીકે આપણે એને સમજાવવો તો પડશે અને સુધારવો તો પડશે જ. પછી જેવી ઈશ્વરની મરજી, બીજું તો શું થશે? હા,
તું? હા તું અહીંયા? હા, એમાં એવું છે ને કે મારા માસીનું ઘર છે અહીંયા. તું? હા હું અહીંયા બાજુની સોસાયટીમાં જ રહું છું. કેમ છે? સારો છો? જેવો છોડીને ગઈ હતી એવો ને એવો જ છું. બાય ધ વે, બહુ બદલાઈ ગઈ છો તું તો, બટ પહેલા કરતા પણ સુંદર લાગે છે. થેન્ક યુ. મેરેજ કરી લીધા તે? હા તને તો ખબર છે ને કે પપ્પાએ લગ્ન કરાવ્યા. હા, પણ મારું કહું તને, હજુ પણ મેં લગ્ન નથી કર્યા. પણ શું કામ? હા ભાઈ સમજવાની કોશિશ કર. હું સમજી શકું છું પણ જે થયું છે એને તું કે હું નહીં બદલી શકી. તારી વાત સાચી છે, પણ તારા જેવું કોઈ મળ્યું જ નહીં, અને મળ્યું તો ગમ્યું જ નહીં. એટલા માટે મેં મારા જીવનની ડોર હજુ મારા હાથમાં જ રાખી છે, કોઈના હવાલે નથી કરી. પપ્પાની જીદ હતી એટલે તારી સાથે લગ્ન ના કરી શકે. પપ્પાએ તો રાજેશ સાથે લગ્ન કરાવી દીધા. એમનો સાથ તો છૂટી ગયો. રાજેશ રાજેશ? શું રાજેશ? એમને ખરાબ લતો છે. દારૂ પીવો, જુગાર રમવો, આ બધું તો એમના માટે નોર્મલ છે. અને હવે તો દારૂ પીને હાથ પણ ઉપાડે છે. શું વાત કરે છે તું? જો મારી વાત સાંભળ, હજી પણ તને હું એવો ને એવો જ પ્રેમ કરું છું જે તારા લગ્ન પહેલા કરતો હતો. હજી પણ હું તને ફગાડીને લઈ જઈ શકું છું, મારી પત્ની બનાવી શકું એમ છું, જો તારી મરજી હોય તો. અને મારી મરજી નથી. પપ્પા નથી રહ્યા તો શું થાય? પણ મારા લગ્ન એમને રાજેશ સાથે કરાવ્યા છે અને હવે આ જ હકીકત છે. પણ શું કામ તારે નરકમાં રહેવું છે? એના કરતા સારું જીવન આપીશ. સોરી, છે તો એ બધું ભૂલી જા. સારું, તારી મરજી નહીં હોય ને તો હું તને ફોર્સ નહીં કરું, પણ આપણે સારા મિત્રો તો બની શકીએ ને. શું તું મને તારો નંબર આપી શકે? જો માફ કરજે, પણ હું નંબર આપીશ તો તને ઉમેદ જાગશે. અને હું એવું કાંઈ કવિતા, કવિતા, શું થાય છે તને? ચક્કર આવે છે. હા, અરે પણ અચાનક અચાનક ચાલ ચાલ હું તને તારા ઘરે મૂકી જાઉં. ના ના, ઇટ્સ ઓકે, હું જતી રહીશ. અરે પણ આવી હાલતમાં તું કઈ રીતે જઈ શકીશ? જો એવું હશે તો હું તને તારા ઘરની બહારથી મૂકી જઈશ, બહારથી જતો રહીશ હું. ઠીક છે. ધીમે ધીમે. અરે જૂના પૈસા આપી દઈશ તું. આજે ઇમ્પોર્ટન્ટ મેચ છે, આ મેચમાં જીતીશ ને તો બધું તારું જૂનું દેવું ચૂકવી દઈશ. તું 2 લાખ લગાવી દે. અરે ઇન્ડિયા પર જ હોય ને, લગાવ. અલા ભાઈ તું 5% વ્યાજ લઈ લેજે. હા બરાબર છે. ભાવ બોલ, બરાબર ભાવ આપજો. હા, એમાં વ્યાજ ના ગણતો.
લગાવ લગાવ. હા, મેચ પછી મળું. હા ભલે. એ હા હા, તને પૈસાની બહુ ચિંતા હોય. હા, મળી જશે. આ શું કરે છે તું? તારે શું આખી જિંદગી આ જ કરવાનું છે? આજ એટલે પૈસા કમાવાની કોશિશ કરું છું ને. આવી રીતે કોઈ પૈસા કમાવતા હશે? તો કેવી રીતે? આવી રીતે જ પૈસા કમાવાય. આવી રીતે કોઈ દિવસ પૈસા ન કમાય. અને તારી જે આ જુગાર રમવાની આદત છે ને, એને લીધે અહીંયા લોકો રોજ રોજ આવીને તમે પહેલા તો છે ને આને જુગાર કહેવાનું બંધ કરો. તો શું કહેવાને? પ્રોફેશનલ બિઝનેસ જ કહેવાય આને. આને સમજી professional વિચારીને business? સ્ટ્રેટેજીથી કરું છું. લેણદારો આપણા ઘરે આવીને ઉભા રહે, રાડો પાડે તારા નામની, તારા પપ્પાના નામની, એને સ્ટ્રેટેજી કહેવાય ને તારી? વાહ. ધંધામાં નુકસાન તો થાય કે નહીં? અમારો ધંધો છે તો એમાં નુકસાન થયું. આ ધંધો તને કોઈ દિવસ રાજા નહીં બનાવે, તને રંક જ બનાવશે, અને તારી સાથે સાથે આખા ઘરને રંક બનાવશે. અરે તમે ખોટી ચિંતા કરો છો. એક વખત એક દાવ સરખો પડશે ને તો બધાનું દેવું આમ ચૂકતે કરી દઈશ, અને પછી તમે જ મારા વખાણ કરશો. શું વખાણ કરશું? ચિંતા થાય છે તારી, સમજો તું? તારા મા બાપ છીએ ને એટલે તને સમજાવીએ છીએ કે આ બધું બંધ કર અને સાદી જિંદગી જીવ, ને અમને બધાને ઘરમાં શાંતિ આપ. શાંતિ? મેં તમને કઈ અશાંતિ આપી છે? હું મારી રીતે મારું બધું ફોડી ખાઉં છું, બરાબર? તમારે મારી ચિંતા નહીં કરવાની. ઓકે? હા, તારી ચિંતા નહીં કરવાની. ને તું વારા ઘડી દારૂ પીને આવે, તું જુગાર રમીને આવે, એ બધું અમારે સહન કર્યા કરવાનું. દીકરા, સમજી જા, માં છું તારી. આ તો માં છો તો સુખ છે. હે, જ્યારે હોય ત્યારે એકની એક લપ માં છું ઉપકાર કર્યો છે મારા ઉપર. હા, ઉપકાર તું હવે અમારી ઉપર કર કે આ બધા જે તું ધંધા કરે છે, તારા જે જુગારના છે, તારા ધંધાના સપના છે ને, એ સપના છોડી દે અને તું સીધો કામ પર લાગ. જો મને સલાહ ન આપો, નહીતર હું ભૂલી જઈશ કે મને તને જે યાદ જ શું છે? તને યાદ છે કે આ ઘરમાં કોણ કોણ રહે છે, કોણ છે, કોણ નથી, કોણ તારી બાયડી છે, કોણ તારા માં છે, કોણ તારો બાપ છે? તને દારૂ પીધા પછી કોઈ યાદ રહે છે તને? અરે દારૂ જ પીઉં છું ને, કોઈનું ખૂન તો નથી કર્યું ને, ચોરી લૂંટફાટ તો નથી કરતો ને. દારૂ પીઉં છું ને મારું શરીર બગાડું છું. તમને એટલી બધી શેની ઉપાધિ છે? ઉપાધિ થાય છે કારણ કે તું દારૂ પીને આવે છે, તારી બાયડીને તું મારે છે, જે અમારથી સહન નથી થતું. અમારી સામે પણ તું ગમે તેવું બોલે છે. તું અત્યારે પણ ગમે તેમ જ બોલી રહ્યો છે ને તારી માની સામે. એ તો એના લક્ષણે માર ખાય છે. એને ભાન નથી પડતી કે પતિ સાથે કેવી રીતના વાત કરવાની, પતિ ઘરે આવે તો સેવા કરવાની, એની બદલે એ જ મને મેણા મારે તો પછી ખાય માર. મેણા નો મારે તો શું કરે? તારી આ બધી આદતો ઈ પણ સહન કરે અમારી સાથે સાથે. ન સહન થતું હોય તો જાય એના બાપના ઘેર. મેં તો એને ઘણી વખત કીધું છે, એ જતી નથી ને. મારે કોઈની જરૂર નથી, બરાબર? હું મારી રીતે જીવી લઈશ. તને સમજાતું નથી કે તને શું સમજાવી રહ્યા છીએ અમે ક્યારના? જો દીકરા, નથી સમજવું મારે. કેટલી વખત કહ્યું કે મને મારી જિંદગી મારી રીતે જીવવા દો. કવિતા પર હાથ ઉપાડું છું, મારાથી છે ને તમારા પર હાથ ઉપડી જશે. એના કરતા જતા રહો અહીંયાથી. મારું મગજ અત્યારે છે ને ફાટી ગયું છે. એમ પણ હું અત્યારે તકલીફમાં છું. મને પૈસાનું બહુ ટેન્શન છે. તમે જાઓ અહીંયાથી. તને હવે તું હવે નથી સમજવાનો કોઈ દિવસ. જ્યારે જુઓ ત્યારે લપ લપ લપ. આ કીધું તો ખરા લગાવી દે. હવે કેટલી વખત કહેવાનું? મમ્મીજી એક મિનિટ, ખાંડ ક્યાં મૂકી છે? હાલે, શું થયું? કેમ ખાંડ ખાધી? એમાં એવું છે ને મમ્મીજી, હું બહાર ગઈ હતી ને તો રસ્તામાં ચક્કર આવતા લાગે છે કે થોડું શુગર ઘટી ગયું હતું. તો મને ફોન કરી દેવો હતો, હું આવીને તને લઈ જાત. ના ના, એની જરૂર નહોતી. એકચ્યુઅલી મારો જૂનો એક ફ્રેન્ડ છે ને, એ મળી ગયો હતો, એ જ મૂકી ગયો. અચ્છા, કોણ છે? ક્યાં છે એ ભાઈ? એ બહાર જ ઉભો તો. અભય, અભય હા, આવતો. આવ્યો. એકચ્યુઅલી એને થોડું અજીબ લાગતું હતું કે કેવી રીતે અંદર આવે. તારો મિત્ર છે ને, પછી એમાં શું હજી? જય શ્રી કૃષ્ણ. તમારો ખૂબ ખૂબ આભાર, તમે અમારી કવિતાને ઘરે મૂકવા આવ્યા. અરે, એમાં આભાર માનવાની શું જરૂર છે? હા, અચાનક એને ચક્કર આવવા મળ્યા અને
મને થયું કે આવી રીતે રસ્તા ઉપર મૂકીને કેવી રીતે જતો રહો, એટલે ઘરે ડ્રોપ કરી દીધી. મને ગમ્યું કે તું એને મૂકવા આવ્યો ઘરે. આજ સુધી તો કોઈ દિવસ તને મળવા નથી આવ્યો. તમે બંને એકબીજાને ઓળખો છો ક્યાંથી? અમે બંને કોલેજમાં સાથે હતા પણ પછી કોન્ટેક્ટમાં નહોતા. એટલે શું કામ પણ? મમ્મીજી, હું તમારાથી કઈ છુપાવવા નથી માંગતી. હું ઈચ્છતી પણ નથી કે તું મારાથી કંઈ છુપાવે. એકચ્યુઅલી એવું આ કઈ બોલી નથી શકતી તો તું તો બોલી શકે છે ને કે વાત શું છે? હા, જે પણ કઈ હકીકત છે અને જે પણ અમારો કઈ ભૂતકાળ છે ને એ હું જ તમને જણાવું. હું અને કવિતા કોલેજમાં સાથે સ્ટડી કરતા હતા. અમને એકબીજાનો સાથ બહુ ગમતો, સાથે ભણ્યા, અને ત્યાર પછી એ મારી ગર્લફ્રેન્ડ હતી અને હું એનો બોયફ્રેન્ડ. પણ મારા પપ્પાની તો તમને ખબર છે ને, એમની ઈચ્છા એવી હતી કે હું રાજેશની સાથે લગ્ન કરું, એટલે અપયની સાથે મારા લગ્ન ના થવા દીધા. પછી પણ મમ્મીજી મેં ક્યારે એની સાથે વાત નથી કરી. હા, ત્યાર પછી હું એના કોન્ટેક્ટમાં જ નહોતો. હા, તો અચાનક આજે હા તમારી બાજુની સોસાયટી છે ને ત્યાં મારા માસી રહે છે, ત્યાં આંટો મારવા આવ્યો અને હું કવિતાને જોઈ ગયો. એમાં અમારી મુલાકાત થઈ અને અમારી વાત થઈ, અને કવિતાને ચક્કર આવ્યા તો મને થયું કે મારે એને એકલી ના મૂકવી જોઈએ, હું એને એના ઘરે મૂકી આવું, એટલા માટે અહીંયા મૂકવા આવ્યો. ફરી એકવાર તારો ખૂબ ખૂબ આભાર. અને બહુ જ સારું કર્યું કે તું આને ઘરે મૂકવા આવ્યો અને તમે બંને મને બધી વાત કરી દીધી. એ મને બહુ જ ગમ્યું. તું ચિંતા ના કરીશ. એમ હું આવ્યો છે તો ચા પીધા વગર નહીં અરે જઈશ. ના ના તું બેસ, હું ચા બનાવું છું. સારું. બેસ. તું જા એની સાથે વાતો કર. ઘણા દિવસો પછી તમે લોકો મળ્યા છો, પણ ચા બનાવી લાવું છું. એ બોરે ક્યાં જાય છે? ક્યાં જાય છે ભાઈ? પ્રમોદભાઈ તમે કેમ છો? હા, પ્રમોદભાઈ તો મજામાં જ હોય ને, પણ તું કેમ છે? મજામાં થોડોક ઉતાવળમાં છું. હા, મજામાં છે ને, મજામાં જ હોય ને ભાઈ. લોકોના પૈસા લઈને કરી નાખવાનું એટલે મજા જ હોય. હે, પૈસા યાદ છે? પૈસા મળી જશે. ક્યારે મળશે? આજે મેચ છે ને, આપી દઈશ. ઓહો, મેચ જોઈને આપશે, સટ્ટો રમશે, જીતશે તો આપશે, નહીં જીત્યો તો હારી ગયો તો કીધું ને આપી દઈશ. કીધું ને આપી દો. એટલે હું કેવા માંગે તું? હે? મળી જશે પૈસા એ તમારા. બહુ દાદાગીરી નહીં કરવાની. હે, પૈસા લીધા છે ને તો પછી છે ને જરા નમીને રહેવાનું હોય. નમી દાદાગીરી તમે કરી. મારા ઘરે આવવાની ક્યાં જરૂર હતી? આ તો તારે આવી જવું જોઈએ ને ભાઈ. હે? આ તો પૈસા નહોતા, આવશે એટલે આપી દઈશ ને. નહોતા એટલે તો અમારે શું કરવાનું? જો મારી વાત સંભાળ. વ્યાજ આપેસ તું? હા, અરે પૈસા નહીં તો વ્યાજ તો આપ. વ્યાજે તો આપતો નથી. ઘરે ગયો તો તારા, હે, તું તો હતો નહીં. ક્યાં ક્યાં મોં છુપાવતો ફરે છે. આ તારી માં મરી હતી બિચારી છે ને, મને આમ હાથ જોડતી હતી. એ તો એમને જોઈને છે ને એમની જોડે મેં 2 બંગડી લઈ લીધી. નકર તને છે ને બતાવતો. આ તો બંગડી લઈ લીધી ને. મળી ગયું ને વ્યાજ. એ હવે શેની દાદાગીરી કરો છો? 10 લાખ રૂપિયા લેવાના તારી જોડે, ખબર છે ને? એ 2-3 લાખ રૂપિયાની બંગડી છે. પૂરા બાકીના પૈસા ક્યારે આપજો તું? કહું છું મળી જશે. તમે થોડોક મને ટાઈમ આપો. અરે તને હું ટાઈમ આપું ભાઈ? તારો તો ટાઈમ જ ખરાબ ચાલે છે. ક્યાંથી પૈસા આપવાનો? હે, અરે તારી બાયડી પર તો ધ્યાન નથી તારું. મને હું એ કરે છે? માપમાં હો. મારા ઘર પરિવાર કે મારી બાયડી વિશે વાત નથી કરતી. લે ભાઈ, લે લે લે. માપમાં. હું માપમાં રહું ને, પેલા બાયડીને માપમાં રાખ. તારી બાયડી જો કોની હારે ફરે છે. હમણાં મારી સામે જ ગઈ એક જાણા તે બાઇક પર. અરે મારે હું પકડે છે અહીંયા કાટલો. આ બાયડીનું કાટલું પકડ. બાઇક પર ફરે છે કોઈ બીજા હારે. મારી આંખીએ જોયું છે. જા એને જઈને કે. ખોટું બોલો છો ને? જા, જા, પૈસા ખબર નથી આપ્યા એટલે ઉઘરાણી કરવા માટે ખોટું મારા ઘરમાં ઝઘડા કરાવો છો ને? હે, શું સાબિતી છે?
સાબિતી છે કઈ? સાબિતી મારી ઘરવાળી એવું કરે જ નહીં. લે બહુ વિશ્વાસ છે ને તારી બાયડી પર. લે જો હે જો આ. દેખાય છે હે જોઈ લે. હવે આ બધું છોડ ને મારા પૈસા લાય. તમારા પૈસાનો હિસાબ તો પછી કરીશ. પહેલા તો હું આ ફોટાનો હિસાબ લઈશ. તમે મારા પર છે ને ઉપકાર કર્યો કે મને આ ફોટા બતાવ્યા. તમારા પૈસા હું આપી દઈશ. પહેલા તો હું કવિતાનો હિસાબ કરું. કવિતાનો હિસાબ કરી દો. બાયડી તો હચવાતી ને પૈસા આપવાનો. તારી પાસે પૈસા તો કળાઈને જ રહી. થેન્ક યુ સો મચ. શેના માટે? અંદર બોલાવવા માટે. કેવી વાત કરે છે? જો મારા સાસુનો સ્વભાવ બહુ સારો છે. એકચ્યુઅલી સાચું કહું ને તો એ જ મને સાથ આપે છે. વાહ વાહ, હવે તું મારા ઘરે પણ આવી ગયો. હે રાજેશ, એ શું પણ- કરો છો? આજ છે ને તારો યાર. હે રાજેશ, જોયું બાઇકમાં આની યાર ફરતી હતી. કોઈની સાથે નહોતી હું. કેવી વાત કરો છો? રાજેશ, હાથી જા વચ્ચેથી હટી જા. રાજેશ, મને જે પણ કેવું હોય મને મારી સાથે જે પણ કરવું અને કરી શકે છે. તને તું કવિતાને હેરાન ના કરી શકે. તારો હિસાબ હું પછી કરીશ. અરે રાજેશ, 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 શું કરો છો? જો તમે જેવું સમજો છો ને એવું કાંઈ નથી. આંધળો છું, દારૂ પીવું છું પણ ભાન તો પડે. જોયા મેં ફોટા, એની પાછળ બાઇકમાં બેઠી હતી. રાજેશ, મારી તબિયત ખરાબ. આમ પકડેલી હતી તને. આમ શું કરે છોડો તમે મને. આજે હું એને નહીં છોડું. રાજેશ, જપ છોડો. નથી જાય. એ છોકરા મારી વાત સાંભળ. અહીંયા જો મારી સામે જો. ચૂપ, એકદમ ચૂપ. તમને ખબર નથી આને હું કર્યું. આ એનો આશિક છે. બસ ખબર છે મને, બધી જ ખબર છે. આ છોકરો કોણ છે, તું કોણ છે, એમને બધી ખબર પડી ગઈ છે. એટલે છે ને વધારે કોઈ મગજમારી નહીં કર તો એક ઝાપટ નાખીશ ને 32 દાસ ખરી જશે તારા. મારા ઉપર હાથ ઉપર હા તો હું તમને મારીશ. એમ હા. ઉપાડ જો આ કેમ ઉપાડ જોઉં છું પણ. રાજેશ, સાલા હરામી હા ને આ ઉપર ઓ સાલા હરામી નાલાયક. ધમ સાલો ધ પાવર પેક છે સાલો ઘરમાં. બધું મારા લીધે થઈ રહ્યું છે. જો કવિતા, તું ચિંતા નહીં કર. એને અમે જોઈ લેશું. હા, અમારી ભૂલ છે કે અમારે તો સહન કરવી જ પડશે. પણ તને હવે હું આવી પરિસ્થિતિમાં નહીં રહેવા દઉં. હા, મારી ઈચ્છા છે કે તું આને તારી સાથે લઈ જા. મમ્મી, શું બોલો છો? જો દીકરા, મેં તને ક્યારેય વહુ નથી ગણી. તું આ ઘરમાં આવી છે ને ત્યારથી તું મારી દીકરી છે. જો, હું તારી સાસુ નથી, તારી માં છું અને હું તને સુખી જોવા માંગુ છું. અને લઈ જા તારી સાથે. હા બેટા, તારી મમ્મીની વાત ખરી છે. આ નરાધમ સાથે તારી જિંદગી સારી નહીં જાય. એટલે હું પણ એવું જ ઈચ્છું છું. બેટા, આ તારો જૂનો મિત્ર છે અને તમે બંને સારી રીતે એકબીજાને ઓળખો છો. એટલે હું તો એટલું જ કહીશ, આ નરક છોડી ને તું તારું સ્વર્ગ વસાવી લે બેટા. બેટા ભાઈ, અમે અત્યારે બીજું કઈ કહેવા નથી માંગતા. આ દીકરીના મા બાપ તરીકે અમે કહીએ છીએ, તું અમારી દીકરીનો હાથ પકડી લે. જો અંકલ, પ્લીઝ તમે મારી સામે આમ હાથ ના જો. તમારે હાથ જોડવાની કોઈ જરૂર નથી. હું તો કવિતાને પહેલા પણ પ્રેમ કરતો હતો ને હજુ પણ કરું છું. જો એની ઈચ્છા હશે અને એકવાર હા પાડશે ને
તો હંમેશા માટે હું એને મારી સાથે લઈ જઈશ. જીવનમાં ક્યારે એને દુઃખ નહીં પડવા દઉં. થેન્ક યુ. તમારા લોકોનો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. તમે લોકોએ મને તમારી બહુ નહીં પણ દીકરી માની છે ને આજે મા બાપ તરીકે તમારી ફરજ નિભાવી રહ્યા છો. જા બેટા. જા બેટા.